100% તમને આ યુટ્યુબ દ્વારા વિડીયોમાં બધાને જાણ કરું છું કે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના તાલુકાના જે ગામમાં આ મોવાણ ગામના જે આ દર્શન છે ને, આ રીતના શાંતિથી અને નિરાતે ક્યાંય તમે દર્શન કરવા મળશે જ નહીં. હું આપણે અહીંયા મહાદેવના દર્શન તમને હે ને નિરાંતે કરાવી દઈએ. જો આ નિરાંતે દર્શન કરી લેજો. મહાદેવ હર. જાઓ તો ખડી કવડી મોટી પ્રતિમા મૂર્તિ છે. આમ ફરતી બાજુથી છે ને તમને દર્શન કરાવી દઉં. માળા છે અહીંયા જો પહેરેલી રુદ્રાક્ષ. જાઓ તો કવડા રુદ્રાક્ષ બનાવેલા છે. મહાદેવનું ડમરૂનું દર્શન કરી લેજો. તો મિત્રો આ હતા આપણે જે મોવાણ ગામના જે ઉપરના ડેકોરેશનના દર્શન છે ને તે. અને આપણે હાલો હવે આગળ જે દર્શન આપણે હાથમાં આવે છે તે શૂટ કરીએ. હવે અહીંયાથી આગળની તરફ જે અહીંયાથી આ રસ્તો સામેની તરફ જઈને એ રસ્તો છે. તો ચાલો હવે આપણે એ બાજુ આગળ પણ નીકળીએ અને આગળ બધા દર્શન તમને કરાવીએ. અહીંયાથી કંઈક જો આ રીતના લુક બધું લાગે છે. નીચેના દર્શન આ રીતના છે અને આપણે છીએ ઉપરના ગ્રાઉન્ડ પર. જો અહીંયા ઉપર પણ એ જ રીતના છે. ઓહો, અહીંયા તો આ ભૂયરા છે. આમાં તો કઈ બાજુથી જવાતું હોય. બધા દર્શનો છે ને એ જ રીતના છે. આમાં અમુક કંઈક ભૂયરાના દર્શનો છે. જો અહીંયા છે ને અંદરની ઉપરની તરફ છે ને લગભગ બધા ભૂયરાના જે એ જ રીતના છે દર્શનો બધા. ભાઈ જોવા લાયક તો છે ને અહીંયા જ છે. સોનાની નગરીની સમાન છે. જોવું તો ખરી. હવે આપણે છે ને અહીંયા ઉપરની તરફ જે બધા લોકેશનો છે ને દર્શન એ તમને કરાવીએ. અને અહીંયા છે ને ભોયરા ટાઈપનું છે લોકેશન બધું. અને આમાં છે ને એક નંબરની છે ને આમ ભૂલભુલૈયા જેવી છે. પણ અહીંયા દર્શન કરવા આવો તમે ખાસ કાંઈ વાંધો નહીં. બાળકોને સાથે લેતા આવો, પણ સેફટી તમારી બધાની રાખવી. કેમ કે છે ને આમાં બાળકો ખોવાઈ જાય ને થોડુંક ગભરાઈ જાય. બાકી બીજું તો કાંઈ વાંધો આવે નહીં. જો આમાં ભોયરા તરફ ભોયરાની જેમ બધું છે આડા આવડું બધા લોકેશનો. અને આમાં ઊંચું થવામાં લાગતું તો નથી. આપણે વહી જઈએ આરામથી. 5-6 ફૂટ જેવો એટલો અંતર હોય એટલે વાંધો ના આવે. જો અહીંયા પણ જો કેટલી બધી પ્રતિમા મૂર્તિઓ છે. અહીંયા જબરજસ્ત લોકેશનો છે ભાઈ. હજી જો તો ઓલી બાજુ છે દેખાય. જેટલી બાજુ તમે એને આમાં દર્શન કરો ને એટલા ઓછા જ છે. હજી જો અહીંયા છે ગુફા જેવું છે. તો આમાં ક્યાંક તો છે ને અંધારા જેવું આવી જાય, એમાં ખોવાઈ જાય. અહીંયાથી વળી પાછા આપણે આ ગુફામાંથી નીકળ્યા. અહીંયા હવે પાછું હજી બીજી તરફ જઈએ. ટનલ કહેવાય કે ટનલ. અહીંયા આપણે પાછા આપણે બીજી તરફ આવી ગયા. અહીંયા પણ જો વાહ ભાઈ વાહ. ચાલો હવે અહીંયાથી છે ને તમે ફટાફટ હે ને દર્શન કરતા જજો. જેમ બને તેમ આપણે વિડીયોના પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 જ્યાં સુધી બનશે ત્યાં સુધી આપણે વિડીયો પણ બનાવવાની કોશિશ કરશું. અને પૂરેપૂરો તમને વિડીયો બધો બતાવશું. લાંબી કરતા રામનામ છે બધા દર્શનની મૂર્તિઓ. તો અત્યારે છે ને હાલમાં તો હજી કામ પણ ચાલુ છે. જો આ સ્ટીલની કંઈક સીડીઓ છે ને, આ બધી સીડીઓને અહીંયા લગાડવામાં આવશે. કેમ કે કોઈ નાના બાળકો કે હોય ને તો આ બધું છે ને મૂર્તિ કે કોઈ નુકસાની ના આવે ને એ રીતના બધી ગોઠવણી કરવામાં આવે. જો અહીંયા કારીગરો છે, બેસ્ટ કારીગરો, બધું તેમનું કામ ચાલે છે. જ્યાં સીડીઓને છે ને સ્ટીલની લગાડવામાં આવી છે. જ્યાં નટબોલ અહીંયા લગાડવામાં આવી છે. જ્યાં પાના પપ્પાને બધું છે તે છે ને ત્યાં છે ને થોડોક સંભળાય એમ નહોતો, અવાજ બહુ આવતો હતો. કેમ કે પેક છે ને મારો અવાજ પણ તમને આમ પડકા મારતો હશે, એ રીતના અવાજ આવતો હશે. એટલે હવે છે ને એટલા માટે આમ આગળ જઈને આપણે શૂટ કરીએ.
તો અહીંયા ઉપરના લોકેશન તરફ જો અહીંયા ઈવાન ભાઈ જો અહીંયા છે, જો અહીંયાથી સેટ આપણી નજર પૂકીને ત્યાં સુધી બધી મૂર્તિઓ છે. જે અહીંયા કામ પણ ચાલુ છે, એ બાજુ ચાલુ છે, અને એક આ બાજુ આમાં છે ને કામ અમુકમાં થઈ ગયું ને અમુકમાં બાકી છે. જો આ રીતના છે બધી મૂર્તિઓ, પણ આમાં થઈને આપણે નજર ના પૂગે ને ત્યાં સુધી આટલી પ્રતિમા મૂર્તિઓ લગાડવામાં આવી છે. બધા પણ ધામો છે. અને આપણે આ તરફ જઈશું ને ભાઈ તો વિડીયો છે ને ખરેખર બહુ લાંબો અતિથી લાંબો થઈ જશે. એટલા માટે આપણે એનાથી બીજા આગળના લોકેશન છે એ બાજુ આપણે દર્શન કરાવીએ તમને બધાની. જો આ તરફ કેટલી બધી મૂર્તિઓ છે, જોઉં તો નજર ના પૂગે ને એટલા સુધી છે મૂર્તિઓ. અહીંયાથી આપણે ઉપર આવીને જોઈએ તો મેઇન ગેટ અહીંયાથી દેખાય. અહીંયા તરફ છે ને મેઇન ગેટ છે, જ્યાં મેઇન ગેટ આપણે અહીંયા દેખાય. અને આ બાજુ પાર્કિંગ છે, આ બાજુ પાર્કિંગ, અને આ બહારના બધા લોકેશનો. જ્યાં મેઇન ગેટ છે અને મેઇન ગેટની સામેની બાજુ એટલે કે ઉપરની તરફ એક પહેલો વિભાગ હતો, આ બીજો ભૈરાવાળો વિભાગ છે. એમાં તો છે ને અંધારામાં કાંઈ લોકેશન કંઈ તમને જોવાને મળશે નહીં, અંધારું હોય એટલે વિડીયો શૂટ નહીં એમાં થઈ શકે. આટલા સુધીમાં બધી છે ને પ્રતિમા મૂર્તિઓ જ આમાં બધામાં લગાડેલ છે. અને આ બાજુ જઈએ ને તો આપણે બહુ વાર લાગી જાય, તો આપણે હવે છે ને અહીંયા ઉપર જઈએ. વાહ, રામદેવીના મંદિર, જ્યાં અહીંયા ઉપર મોટી પ્રતિમા મૂર્તિ છે ને, આપણે હવે છે ને ત્યાં દર્શન કરવા જઈએ અને તમને પણ બધાને લઈ જઈએ. હાલો આપણે હવે ઉપરની તરફ જઈએ. અહીંયાથી છે કંઈક સીડી ઉપરથી ચડીને જવાય. તો હવે આ બાજુ છે ને સેલો સ્ટોક છે ઉપરની તરફ. હા, આ બાજુ છે ને ઉપરની તરફ છે જો. ને આ રીતના કંઈક છાયાની વ્યવસ્થા કરેલી છે જોરદાર, એકદમ મોટા એવા એંગલથી, મજબૂત એંગલથી બધી વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ મૂર્તિ તો જો તમે રામદેવીની જો એટલેથી છેટેથી આપણે અહીંયા તમને આ ડિસ્પ્લેમાં લઉં ને તો એટલેથી માંડ આવે છે. બાજુમાં પણ તમને જઈને દર્શન કરાવું, પણ આ તો ખાલી છે ને તમને કહેવાનો મતલબ એ છે કે એવડી મોટી મૂર્તિ છે. એક અહીંયા રામદેવીની છે, પછી એક નીચે પણ રામદેવીની મૂર્તિ છે જો જોઈએ. અને વાં સામે શંકર ભગવાનની મહાદેવ હર એ પણ અવળી જ મૂર્તિ છે, જો આ સામેની તરફ તમને દેખાય ને. અને આ રાજા રજવાડા જેવી બધી ગાદી જેવી ખુરશી ને એવી રીતના પ્રતિમા મૂર્તિ બનાવેલી છે અહીંયા રામદેવપીરની. જો તમે એકવાર જો આવડી બધી મૂર્તિ છે. જોતા આમાં ને કેમેરામાં આરામથી આપણે શૂટ કર્યું ને તો શૂટે ના થાય. જો અહીંયા શરણ દર્શન કરી લેજો બધા રામદેવપીર મહારાજને. તો ચાલો હવે છે ને જો આપણે અહીંયા રામદેવપીર મહારાજના દર્શન કરી લીધા, એટલે આવડી બધી મોટી પ્રતિમા મૂર્તિ છે. ને હવે પછી આપણે આજુબાજુના આગળ પાછળ લોકેશનો આપણે બધા જોઈએ. આ તરફ જો હવે છે ને અહીંયા ખુલ્લી હવા આવે ભાઈ. અંદર હતા ને થોડોક પવન દબાણ થતો હતો ને એટલે થોડી ગરમી થતી હતી. હવે આપણે છે ને અહીંયા ઉપરની તરફ આવ્યા છીએ. અને આ લોકેશનો જો આ બધા રહીએ ને આ મંદિરના આ ધજાઓને આપણે આમ છેટે અમે આ બાજુ કામે આવતા વાડી વિસ્તારમાં, એ બાજુથી અમને છે ને ખાલી જોવા માટે મળતા. આજે અહીંયા દર્શન પણ કરી લીધા અને તમને પણ બધાને દર્શન કરાવીએ. જો આ બાજુ છે ને હવે આ ઉપરનો વિભાગ છે, આ છેલ્લો વિભાગ છે ઉપરનો. તો આ રીતના કંઈક છે ને મંદિરો ને સ્થાનકો ને બધું છે. જો અહીંયાથી કેમ બાકી સેન આવે જાઓ તો જો અહીંયાથી કેમ બાકી સેન આવે. આમ નામ તમે જોઈ લો છેટમાં સામેની તરફ સુધી. અને અહીંયા સેફટી રાખેલી છે બહુ સારા માયલી, એકદમ મજબૂત અને ટેકાઉ હેંગલ. આ ગેલ્વેનાઇઝ ટાઈપની હેંગલ છે અને તે ઉપરના જે પતરા છે તે પણ ગેલ્વેનાઇઝ ટાઈપના જ છે. ને આ હેંગલ તો તમે જો આટલી બધી મજબૂત હેંગલથી અહીંયા છે ને છત બનાવેલી છે, છાંયો પડે અને વરસાદ પણ ના આવે. અહીંયા યાત્રાળુ બધા એને આવે ને પૂરેપૂરી સેફટી મળી રહી ને એટલા માટે છે ને બધી આવી સારા માયલી સુવિધા કરેલી છે. અહીંયા છે ને યાત્રાળુ જે પણ કોઈ આવે ને એ નિરાંતે છે ને દર્શન કરી શકે છે. તો ચાલો હવે આપણે પણ છે ને નીચેના ગ્રાઉન્ડ તરફ જઈએ. ઉપરના બધા સરસ મજાના એવા દર્શન કરી લીધા. હવે આપણે છે ને નીચેની તરફ રસ્તો લઈ લીધો. આપણે અહીંયા બસ નીચેની તરફ આવી ગયા.
આપણે છે ને લગભગ તો આમાં જેટલા દર્શન કરીએ ને એટલા ઓછા, ઘણા બધા દર્શનો છે. 33 કરોડ એટલે ભાઈ વાત થઈ ગઈ પૂરી. 33 કરોડ દિવ્ય સ્થાનના દર્શનો છે, એટલે આમાં જેટલા દર્શન કરીએ ને એટલા થોડા આપણી કેપેસિટી હોય ને એ રીતના ભાઈ દર્શન થાય અહીંયા. આ બાજુ નીચેની તરફ હોય છે, જ્યાં અહીંયા નીચે છે ને ભાઈ, અહીંયા આવો ને જ્યાં તારે પાણીનો છે, અહીંયા પાણી કોઈને તરસ લાગી હોય તો અહીંયા પાણીનો જે અહીંયા રાખેલી છે ટાંકી અને ગ્લાસને સેવા. મને પણ હવે છે ને થોડીક શું કહેવાય તરસ લાગી ગઈ. હવે અહીંયા હવે છે ને પાણી પી લઉં. પાણીની અહીંયા છે ને જોરદાર સગવડ છે. પાન મસાલા કે ગુટકા કે ખાઈને એવું હે ને આમાં જ્યાં ત્યાં થૂકવું નહીં, જેથી કરીને છે ને સ્વસ્થતા બની રહે. અને એનું પાલન છે ને ભાઈ આપણે એકને નહીં દરેકને કરવું જોઈએ, ફરજિયાત. જે આવા આપણે છે, આપણે હાવ આપણે જે આ નીચેનો વિભાગ છે ને એ બાજુનો બધો ડેકોરેશન છે. પાછું અહીંયાનું છે ને મેઇન વસ્તુ મને શું ગમે ખબર? શાંતિથી આપણે જે દર્શન થાય ને એ વસ્તુ મને તો ગમે. કેમ કે ભાઈ આપણે વધારે ટ્રાફિકવાળા હોય, મોટા મોટા મંદિરો ઉપર આપણે જતા હોઈએ ત્યાં આપણે છે ને આ રીતના શાંતિથી દર્શન કરવામાં મળે નહીં ક્યાંય પણ. ને આપણે અહીંયા આવો ને તમે એકદમ નિરાતે અને શાંતિથી દર્શન કરી શકો. તો મારી છે ને એવી તમને 100% ખાતરી છે કે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના તાલુકાના જે ગામમાં આ મોવાણ ગામના જે આ દર્શન છે ને આ રીતના શાંતિથી અને નિરાતે ક્યાંય તમે દર્શન કરવા મળશે જ નહીં. હું 100% તમને આ યુટ્યુબ દ્વારા વિડીયોમાં બધાને જાણ કરું છું. કેમ કે છે ને આ રીતના છે ને દર્શન મેં ઘણી બધી જગ્યાએ દર્શન કર્યા છે, પણ આ રીતના નિરાતે શાંતિથી આપણે દર્શન કરવાની ક્યાંય મળ્યા જ નથી. અને એવડું મોટું વિશાળ મંદિરો છે અને આ રીતના દર્શન કરવાનું ક્યાંય પણ છે ને એટલા સમય સુધીમાં મારી આટલી જિંદગીની રેકોર્ડ છે કે આ રીતના આપણે શાંતિથી બાળકો સાથે અને પરિવાર સાથે દર્શન કરી શકીએ છીએ અને ખરેખર આનંદ માણી શકીએ છીએ. તો મિત્રો તમારે શું કહેવાનું છે આ વિડીયો સાથે, કે તમને કેવી મજા આવી છે આ વિડીયો જોવા સાથે? ખરેખર જેને આનંદ આવ્યો હોય, ભરપૂર આનંદ આવ્યો હોય તો તમે છે ને એક વિડીયોમાં લાઇક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો અને ફરીથી પાછું એક પ્રતિસાદ તમારો આપી દેજો કે આપણે કયા નેક્સ્ટ પ્લાન ઉપર આપણે વિડીયો બનાવીએ. ત્યાં સુધી આપણે હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર, જય દ્વારિકાધીશ.